તો વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ નવા ઇજનેરોની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। નવા ઇજનેરોની હવે નિમણૂક કરાઈ છે। આ દુર્ઘટના બાદ બ્રિજ દુર્ઘટના બાદ વડોદરામાં રાજ્ય સરકારે 2 અધિકારીઓને મૂક્યા છે। સસ્પેન્ડેડ અધિકારીઓના સ્થાને બીજા ઇજનેરો મૂકવામાં આવ્યા છે। ત્યારે નાયકા અને નાયકાવાલાના સ્થાને કૌશલ બ્રહ્મભટ્ટની નિમણૂક કરાઈ છે। ત્યારે અમદાવાદથી કૌશલ બ્રહ્મભટ્ટની વડોદરા બદલી કરાઈ છે। તો વડોદરા R&B વિભાગમાં બ્રહ્મભટ્ટ હવે કાર્યપાલક ઇજનેર છે। ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે યુસી પટેલના સ્થાને અક્ષય જોશીની નિમણૂક કરવામાં આવી છે। તો અક્ષય જોશીની નિમણૂક કરવામાં આવી હોય ત્યારે અક્ષય જોશી ડભોઈથી વડોદરા તેમની નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે બદલી કરવામાં આવી છે। અને આ રીતે 2 અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે વડોદરામાં। જે રાજ્ય સરકારે વડોદરામાં 2 અધિકારીઓની નિમણૂક કરી છે નવા ઇજનેર તરીકે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ આ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કે ત્યાં નવા ઇજનેરોની નિમણૂક કરવામાં આવી છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિત, જણાવશો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે નવા ઇજનેરોની નિમણૂક કરવામાં આવી છે એમાં ક્યાંથી બદલી કરવામાં આવી છે અને એમની હવે મુખ્ય જવાબદારી શું રહેશે? જુઓ, સરકારે કડક એક્શન બતાવ્યા છે આમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં। એમાં કાર્યવાહીના ભાગરૂપે 4 ઇજનેરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। માર્ગ અને મકાન વિભાગના મુખ્ય કાર્યપાલક ઇજનેર છે NM નાયકાવાલા, તેને સસ્પેન્ડ દીધા છે। આ ઉપરાંત નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ અને સહિત અન્ય 2 ઇજનેરો સહિત કુલ 4 ઇજનેરોને સસ્પેન્ડ દીધા હતા। અત્યારે ચોમાસાનો સમય છે અને ઇજનેરો સામે કાર્યવાહી થાય અને ત્યારે આ જગ્યા ખાલી પડે તો એ પણ મુશ્કેલી ભર્યો સમય છે અને એટલા માટે જ લોકોને તકલીફ ન। જી અમિત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।